જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં। મિત્રો, આજે આપણે શ્રી પુરુષોત્તમ ભગવાનની મહર્ષિ શ્રી વેદવ્યાસજી દ્વારા કહેવામાં આવેલી શ્રી પુરુષોત્તમ માસની કથા સાંભળીશું। તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની। જેના થકી આ સંસારનું સર્જન, પાલન અને સંહાર થાય છે, જે ત્રણેય કાળમાં સનાતન સત્ય છે અને જે પોતાના પ્રકાશથી અંધકારને દૂર રાખે છે, તે પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ। ભગવાન નારાયણ નર શ્રેષ્ઠ નર તથા સરસ્વતી દેવીને નમસ્કાર કરીને ભગવતીય ઉત્કર્ષનું પ્રતિપાદન કરવાવાળા પુરાણનો પાઠ આરંભ કરીએ છીએ, જે લક્ષ્મીના આનંદ નિકેતન ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ છે। એવા સ્નેહયુક્ત કરુણા નિધાન પરાતત્વ પરમાનંદ સ્વરૂપ પુરુષોત્તમ વૃંદાવનવાસી શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું। બ્રહ્મા વિષ્ણુ મહેશ જેના સ્વરૂપે છે તથા લોકપાલ જેના અંશ છે, તે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ આદિદેવ પરમાત્માની હું આરાધના કરું છું। જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિ ભૌતિક એ ત્રણ પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી પુરુષોત્તમને અમે નમસ્કાર કરીએ છીએ। જે ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી, છતાં સંપૂર્ણ સંસ્કારો થકી જઈ રહેલા સુખદેવજીને જોઈ તેમના પિતા વ્યાસજીએ વિરહ વ્યાકુળ થઈ પ્રશ્ન કર્યો। એ વખતે બ્રહ્મલીન થયેલા શ્રી સુખદેવજીની વૃક્ષોએ પ્રત્યુત્તર આપ્યો હતો ને આવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું। ચાલો હવે જાણીએ મલમાસ વિશેની માહિતી। મલમાસ એ બે પ્રકારનો છે, એક અધિક માસ અને બીજો ક્ષય માસ। જે માસમાં સૂર્યની સંક્રાંતિ ન આવે તે અધિક માસ અને જે માસમાં બે સંક્રાંતિ આવે તે ક્ષય માસ સમજવો। અધિક માસ ઘણું ખરું 32 માસે આવે છે। ક્ષય માસ 141 વર્ષે અથવા 19 વર્ષે થાય છે। અધિક માસની માફક થોડા વર્ષે આવતો નથી। ક્ષય માસ થવો તે કાર્તિક, માર્ગશીર્ષ અને પોષ એ માસમાંથી ગમે તે એક માસમાં થાય છે। જે વર્ષમાં ક્ષય માસ થાય છે તે વર્ષમાં ક્ષય માસથી પ્રથમ એક અને ક્ષય માસ પછી એક, એ રીતે બે અધિક માસ થાય છે। અધિક માસ અને ક્ષય માસમાં અનન્ય ગતિ એટલે નિમિત્ત સમયે જ કરવાના શુભ કાર્યો, એવા નૈમિતિક અને કામ્ય કર્મો કરવા નહીં। કેટલાક લોકો અધિક માસમાં માત્ર અખંડ દીવાનું સ્થાપન કરી તેની રોજ પૂજા કરે છે, પણ રાધા પુરુષોત્તમનું સ્થાપન કરતા નથી, પરંતુ તે ખોટું છે, તે યોગ્ય નથી। રાધા પુરુષોત્તમનું સ્થાપન કરવું એ જ સાચું છે। હવે જાણીએ આ માસની મહિમા। આ માસ ખૂબ જ પવિત્ર માસ છે। આ માસમાં સ્નાન, જપ, તપ, દાનનો ખૂબ વિશેષ મહત્વ છે। આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે, તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।